ખંભાતમાં સરકારી અધિકારી પાસે 2 લાખની ખંડણી માંગતા શખ્સો પાણીના 107 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપમાં બદનામ કરવાની ધમકી આપી। આરટીઆઈની આડમાં સરકારી કર્મચારીને બ્લેકમેલ કરતા આ શખ્સો ભુવેલ ગામના તલાટી પ્રવીણ શ્રીમાળીને 2 શખ્સોએ ધમકી આપી હતી। તલાટીએ પૈસા નહીં આપતા ખોટો વિડીયો વાયરલ કર્યો હતો। રમેશ વણકર અને અજીત સોલંકી નામના શખ્સો સામે તલાટી મંત્રીએ ફરિયાદ નોંધાવી છે। ખંભાત પોલીસે બંને ખંડણીખોર સામે ગુનો નોંધી તપાસ આદરી છે। તો ભ્રષ્ટાચારના આરોપ લગાવતો વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો હતો। તલાટી મંત્રીએ હાલ તો સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। તલાટી પાસે 2 લાખની ખંડણી છે તે માંગવામાં આવી હતી, જેને લઈને આ મામલો છે તે સામે આવ્યો। પૈસા ન આપે તો બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી। તલાટીએ પૈસા ન આપતા આરોપીઓનું આ કારસ્તાન જોવા મળ્યું। ભ્રષ્ટાચારના આરોપ લગાવતો વિડીયો છે તે વાયરલ કરી દેવામાં આવ્યો છે। ગામનું એક સરકારી પ્રોજેક્ટને રોકવા માટે ભુવેલ ગામના જે અજીતભાઈ બેલાભાઈ સોલંકી કરીને ક્યારના પ્રયત્નો કરતા હતા, પણ એમને સફળ ના થતા એટલે એમણે એક કોઈ એવો ઉંડેલ ગામનો વતની કે જે રમેશભાઈ ઈશ્વરભાઈ મણકર, એનો તો મને કોઈ પરિચય હતો નહીં। આ બંને ઇસમો એવા છે કે એમને ખંડણી માગી અને કોઈને કોઈ રીતે સરકારી કર્મચારી હોય યા આમ જનતા હોય, દરેકને હેરાન કરવાની એમને એક આદત હોય, એ ટાઈપના વ્યક્તિઓ દેખાય છે મને। એટલે એના અનુસંધાને જ્યારે હું કાણીસા ગ્રામ પંચાયતમાં મારી જે જગ્યાએ જોબ છે ત્યાંથી હું ખંભાત તાલુકા ઓફિસે આવવા નીકળેલો અને એ દરમિયાનમાં એમણે મને વચ્ચે રોકી અને આ ભુવેલ ગામની અંદર જે સરકારી પ્રોજેક્ટ માટે જમીન ફળવેલી છે સંપૂર્ણ પારદર્શિતા સાથે એનો વહીવટ પ્રક્રિયા થઈ ગયેલી હતી, તેમ છતાં એમણે એ બાબતનો કે હું વિડીયો વાયરલ કરી અને તમને બદનામ કરીશ એમ કરી મારી પાસે 2 લાખ રૂપિયાની ખંડણી માંગેલી। મેં જે ના આપતા એમણે સોશિયલ મીડિયામાં મને બદનામ કરવા માટે વગર કોઈ પુરાવા અને આધાર પુરાવા સિવાય એમને એમ આક્ષેપો કર્યા। એટલે એના અનુસંધાને મારે અહીં આગળ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપવાની ફરજ પડી છે। કાણીસા ગ્રામ પંચાયતના તલાટી જે છે પ્રવીણભાઈ ગિરજાશંકર શ્રીમાળી, જે અગાઉ 2023-24માં ભુવેલ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા, ઇન્ચાર્જ તલાટી તરીકે, એમણે ખંભાત પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપેલી છે કે સરકારશ્રીનો જે પાણી પુરવઠાનો જે પ્રોજેક્ટ છે તેમાંથી 33 ખંભાત તાલુકાના 33 ગામોમાં પાણી પૂરું પાડવામાં આવનાર છે। તે યોજના છે એના અનુસંધાને આ ગામના સામેવાળા આરોપીઓ જે છે અજીતભાઈ બૈલાલભાઈ સોલંકી, વોર્ડ નંબર 8માં સભ્ય છે, તેમણે આ જે ફરિયાદી તલાટી છે એમની પાસે એવું એલિગેશન કરેલું કે તમે આ જે યોજના છે એમાં કરોડોનું કૌભાંડ કરેલું છે, જો તમારે કૌભાંડ છુપાવવું હોય તો તમારે મને 2 લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે એમ કહી અને એમની સાથે જીવાજોડી કરી અને ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલી। અને તેમની સાથે સાથે એક બીજા આરોપી જે છે રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર, એ પણ એમની સાથે મળેલા હતા અને એમણે એક ફેસબુક પેજ છે એમાં આ બાબતે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતની માહિતી અપલોડ કરી અને વાયરલ કરેલી હતી, જેના અનુસંધાને ખંભાત પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે।